હમણાં સાહેબ આ પુષ્પા ફિલ્મ આવ્યું ને, કેવું પુષ્પા કેવું આવ્યું કમાભાઈ? અહીંયા ઝુકે કાંઈ વાહ વાહ, વધાવો તાળીઓથી. હા, તે રવિવાર હતો, પતિ પત્ની બે બેઠા હતા એટલે કીધું કે હાલો ને ફિલ્મ જોવા જાય, નવું આવ્યું છે, બધા બહુ વખાણે છે. એટલે બેને કીધું કે હવે ઘરે જ ફિલ્મ થાય, કાંઈ જોવા નથી જાવ. અરે કે ગાંડી હાલ નહીં, કીધું ને ગયા ને કે પણ કે છોકરા મોટા છે, પછી છોકરાને હારે ફિલ્મ જોવા જાય ખરાબ લાગે. એકલા છોકરા જાય કે આપણે એકલા જાય તો ચાલે. કે છોકરાનું સમજાવી દે, આપણે એકલા જ જવું છે. છોકરાને તક આ સમજાવી દો. એટલે છોકરાઓને કીધું કે બેટા હા અમે છે ને ગાંધીનગર જઈએ છીએ, ચૌધરી સાહેબને ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા છે, એટલે અમે ત્યાં જઈએ છીએ. એટલે બેટા અમે 3 કલાક જેવું થશે, તમે શાંતિથી બે ભાઈઓ ઘરે રહેજો, કાંઈ વાંધો નહીં પપ્પા, જાઓ તમ તારે. સત્યનારાયણ ભગવાનનું ખોટું કહીને બે નીકળી ગયા. એ નીકળી ગયા ને, બે ભાઈ ભેગા થયા ને એણે કીધું મોટા હા પપ્પા ને મમ્મી તો ગયા છે ચૌધરી સાહેબને ત્યાં સત્યનારાયણ ભગવાનની કથામાં. હા તો 3 કલાક તો પપ્પાની આવવાનું નથી. કે ના, તો આપણે બે ભાઈને એકલા બેહવું એની કરતા હાલની ફિલ્મ જાય. ઇન્ટરવેલ પડ્યું ને સાહેબ, તો ફટફટ જ્યાં લાઇટું થઈ ને તો હામી સીટમાં છોકરા બેઠેલા. એટલે ટાપરિયાઓ તમે શું આવ્યા? અમે સત્યનારાયણનો શીરો ખાવા આવ્યા. પાપા નો હાલે છોકરા વાગળ સાહેબ. આ ખરેખર આ ઝૂકે કે નહીં, એ ફિલ્મમાં સારું લાગે. મોટરસાઇકલમાં શાંતિથી જ આકવી, બાકી એક્શનના દીકરા છે ને જોટામાં ગળી જાય ને તો ઝૂકેગા નહીં, ભૂહાઈ જાય. હા, એ બધું ફિલ્મમાં સારું લાગે, જ્યાં સારું લાગતું અહીંયા લાગે. ઝૂકેગા નહીં, ન કરાય ને, આપણે શાંતિથી હાક્યું જવાય. બાકી પોલીસ ભટકાઈ જાય ને તો વાકાય વાળી દે, એની ફરજ છે. આપણે શું વાત કરતા હતા કમર? આપણે શું વાત કરતા હતા? આ તને ભાડું ને તો હું બધું ભૂલી જાઉં. હા મારા હું એટલો બધો એ કે મને કે મારા આમ તમે મૂંઝાતા નહીં. હવે આવું કહેવા વાળો મળી જાય તોય મજા આવી જાય ને. ટૂંકમાં ઓલો ફૂલ પી ગયો. આ વાત કરતા કરતા તમને પૂછવું એ હાટું, તમે આમાં વાતમાં છો કે હાંકવા જ ગયો એવું છે. એક જગ્યાએ મેં વાત કરતા કરતા અટકી ગયો ને મેં કીધું કે આપણે કઈ વાત કરતા હતા, તો એક જણો કે હી હાટું તમને લાવ્યા, અમે થોડા ધ્યાન રાખવા બેઠા. અને બહુ સાચી વાત છે યાર, આપણને કોઈ ભજન હૈયે જ નથી રહેતું. હા, ભજન યાદ રહે જ નહીં, કારણ કે યાદ રહે તો એ ભજન જ ન કહેવાય. અને યાદ રહી જાય તો સવાલ નથી. ભગવાન કૃષ્ણ અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં વિરાટ રૂપ દેખાડી દે કે હે અર્જુન તું મારી હામું જોઈ લે. હવે એને ખબર જ પડી ગઈ કે આ નારાયણ પોતે છે, તોય સાહેબ 18 દિવસમાં 3 વાર અર્જુન ભૂલી ગયો. ભીષ્મ આવ્યા ત્યારે પણ ભૂલાઈ ગયું. કરણ હામો આવ્યો અને કરણ જે એમ કે બાણ ઉપર બાણ મળ્યો મારવા, અને અર્જુન છે ઈ કરણના રથને બાણ મારે તો જોજન ઘા કરી નાખે. અને ન્યાલી પાછો આવી અને કરણ પાછો યુદ્ધમાં મંડાય, અને અર્જુન જેમ કહેવાય કે પાછો ભગવાન કૃષ્ણના રથને જે બાણ મારે અર્જુનના રથને, તો 4 તહુ ખાલી પાછો હટતો હતો. કેટલો? 4 તહુ રથ આમ પાછો હલે ને કે નહીં. તા ભગવાન કૃષ્ણ રથ હાંકતા હાંકતા એમ કે વાહ કર્ણ, ધન્ય છે કર્ણ, ધન્ય છે કર્ણ. અને અર્જુન પાછો ક્રોધિત થાય અને કર્ણના રથને બાણ મારે, અને કર્ણનો રથ એમ કહેવાય પાછો જોજન વયો જાય. અને પાછો કર્ણ આવી અને અર્જુનના રથને બાણ મારે, અને ત્યાં 4 તહુ રથ આમ પાછો જાય. અને ભગવાન કૃષ્ણના મોઢામાં શબ્દ નીકળે વાહ કર્ણ, વાહ કર્ણ. એ અર્જુનથી સહન ન થયું અને કીધું નારાયણ તમે ખરેખર છો. કઈ રીતે? કે હું અર્જુનના રથને બાણ મારું છું તો જોજન ઘા કરી દઉં છું, અને ઈ મને આવીને આપણા રથને બાણ મારે છે તો આપણો રથ ખાલી 4 તહુ પાછો હટે છે, અને એમાં તમે કહો છો વાહ કર્ણ. અને ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન ભૂલી ગયો, આપણો 4 તહુ રથ જે પાછો જાય છે, અને તું એના રથને જોજન ઘા કરી દેશો, પણ એ કરણ ને રથ એકલા જ છે અને જોજન વયું જતો હશે. અને હું તો સૌદ બ્રહ્માંડનો ભાર લઈને તારા રથ ઉપર બેઠો છું, અને તોય જો 4 તહુ રથને પાછો હકેલી દેતો હોય તો થોડીક વાર પૂરતો અર્જુન તને અભિમાન હોય તો મને ઘડી કાંઈ ઉતરી જવા દે, પછી આવ કરણ હામો, અને પછી ખબર સોરી ભગવાન સોરી તો નતો બોલ્યા.
ભગવાન મને માફ કરજે, નારાયણ મને ભૂલાઈ ગયું, ઈશ્વર મારાથી ભૂલાઈ ગયો છે. તો આપણે વાત કરતા હોય તો ઘણીવાર ભૂલાઈ જાય, એમાં કાંઈ વાંધો નહીં, પણ ઓલો મત દેવા ટૂંકમાં કોઈ રીતે સાહેબ મત ન દે. એટલે અધિકારીઓ કીધું કે ભાઈ દઈ દે ને મત, હવે મત દે, તું મત દઈ દે, મત દે, મત દે. ઓલો કે ભાઈ સવાલ છે ગુજરાતનો, તમે ખોટી ઉતાવળ ન કરો, પણ ભાઈ દઈ દે ને. એ કે નહીં, મારે યાદ તો કરવું પડે ને. એટલા દીથા પ્રચાર આવે ને તને યાદ નથી? કે એમ યાદ છે, પણ ગઈ રાતે કઈ પાર્ટી વાળા પાઈ ગયા છે એ યાદ નથી. લે હા હા હા, હવે પાય મત લેતા નહીં બાપા. અને અમે હમણાં રોજ કહીએ છીએ સાહેબ કે આ વખતે મોદી સાહેબે બહુ ચિંતા કરી છે આપણી, પણ આ 5 વર્ષ દરેક ધારાસભ્યો એવું કામ કરે કે ઓલી ચૂંટણી વખતે જીતાડવા હાટું બહારના ન લાવવા પડે, તમારો પરિચય દેવા બહારના ના આવવું પડે, પણ 5 વર્ષ એવું કામ કરો ને કે માનવીઓના હૃદયમાં તમારું સ્થાન બની જાય. ભલા માણસ, હા, એવા કામ કરતા જઈએ. મને તમને જે ફરજ આવી છે, ફરજ એ જ ધર્મ કરી અને આ જગતમાં જે માણસ હાલશે તો સારે જહાં છે અચ્છા હિન્દુસ્તા હમારા, એ કહેતા કોઈ અટકાવી નહીં શકે. જેને ફરજ આવી હાથમાં, કોઈ સારા શિક્ષક, અમે કલાકાર, આ તબલા વગાડે, ભાઈ બેન્જો વગાડે, અમારે વેગડ આ કચ્છમાંથી અંજારથી ઠેઠ આવ્યા છે માઇક લઈ, વેગડ સાઉન્ડ. પ્રવીણભાઈ પોતે બેઠા છે, તાળીઓના ગગડાટથી વધાવો. અને સાહેબ આ પેલું એક એવું માયક છે, કીર્તિદાન જ્યાં જાય ત્યાં ભેગું માયક જાય. સાહેબ અમેરિકાની ટૂર હોય કે લંડનની ટૂર હોય, બધી જગ્યાએ આ વેગડ સાઉન્ડ એમ કહેવાય કે કીર્તિભાઈની હારે હોય છે. એવું ગુજરાતનું એકમાત્ર માઇક હોય તો એ આ વેગડ સાઉન્ડ છે. એને તાળીઓના ગગડાટથી વધાવી જાઓ, એને ટાઈટવાય છે. આગળ બેઠા હતા તો વેગડ જેવા લાગતા હતા ને અત્યારે ડોશી જેવા લાગે છે. હા 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 હા, ખરેખર માણસનું જીવન જે છે એ વાત એટલી છે મારા વાલા કે આ જે કોઈ કાર્યો, જે કોઈ માણસ જ્યારે કરતું હોય એમાં આપણે દઈ ન શકીએ તો મુબારક, પણ એને સપોર્ટ કરજો. સારો માણસ સંગઠિત થાય. જો આ એકની જ દુનિયા છે સાહેબ. જો એક ભેગું એક ભળી જાય, એક ભેગો એક ભળે. એ ભાઈ આ બાજુ ધ્યાન રાખજો ને. એ ભાઈ એ મોટા ભાઈ, આમ તમારો પ્રોગ્રામ હોય તો તમને માઇક આપું. આવડ ઘરેલી નક્કી કરીને જ આવ્યા છો, પ્રોગ્રામમાં જાય એવું કામ નક્કી કર્યું હતું કે? પણ હવે બીજું તો શું કરવું યાર, હામી મંડાઈ તમારે શું કરી લેવાનું? હવે અમે આજ ખરેખર આજ ઓલી મીંદડી જેમ દૂધ પીતી હોય ને આખું વિશીને, એમ હું બોલું છું. એમાં હવે ગાંઠિયા આવ્યા. ગાંઠિયા એટલે અમારા કલાકારોના કુળ દેવતા. ડુંગળી દૂધાણું સાહેબ, ડુંગળી અમારા માટે દૂધાણું. મરચું ઈ ઘી. આખી રાત ગાંગરી, હવારે આના દી ગાંઠિયા મરચા ગોતતા હોય અમે. એટલે ગાંઠિયા આવી ગયા છે. ખૂબ 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 ધન્યવાદ ગાંઠિયાને. આપી ગયો, ફટાફટ આપી ગયો. ડોક્ટર ગરમ ન હોવો જોઈએ અને અધિકારી નરમ ન હોવો જોઈએ. પીએસઆઈ હોય, કોઈ અધિકારી સાહેબ હોય, કમાન્ડો, આમ કડે રિવોલ્વર હોય અને આમ ઊભા હોય, સ્ટાર 2 રહી ગયા હોય, પછી ત્રીજું સાંધેડ્યું આવી જાય, પીઆઈ થઈ જાય, ડીવાયએસપી થઈ જાય, એસપી થઈ જાય, આઈજી થઈ જાય, ડીઆઈજી થઈ જાય, એડિશનલ થઈ જાય અને ડીજી થઈ જાય. પછી ન થવાય કાંઈ. હા, પછી સાહેબ હારે જવું હોય તો પછી દિલ્હી જવાય. હા, નહીં પછી સારું કામ કર્યું હોય તો સાથે દિલ્હી લઈ જાય કે એકચ્યુઅલી તમે હવે વોશ રાખજો. પણ એ અધિકારી આમ રોડ ઉપર ઉભા હોય તો એ અધિકારી આમ ટાઈટ હોય તો જ મજા આવે ને. હા, પણ હાવ નરમ હોય તો. અમારે એક અધિકારી નરમ હતા, બોલો, હાવ પોચા, હાવ. પોલીસ સ્ટેશન આમ જીપમાંથી જેમ ગાડીમાંથી નીચે ઉતરે ને તો ઓલા ફટાક દઈને સલામ મારતો કે એવી રીતે બૂટ નહીં પછાડવાના, ધીરેક દિન સલામ કરી લેવાની, ચુકામ ફડાક કરો છો તમે? ફાટ દિન પગ પછાડ તો મને ડર લાગે છે. ધબકારો અહીંયા કુછ કુછ હોતા હૈ. આવતી કરી હાલે. પોલીસ સ્ટેશને બેસીને એમ કે ચાલો મિત્રો, આજે ગઈ રાતે તમે નાઇટમાં હતા તો કેટલાને પકડ્યા? કે જી સાહેબ 5 જણાને. ક્યાં રાખ્યા છે? લોકોમાં.
લોકોમાં ન રખાય. આત્મા પરમાત્મા છે, એને બારા કાઢો, એને લોકોમાં ન રખાય. એમાં પાંચ તો પરમેશ્વર કહેવાય, અને એ તો પરમેશ્વરનું સ્વરૂપ છે. ત્રાહિમામ શરણાગત છું, બુદ્ધમ ચરણમ ગચ્છામિ, ધમ્મમ ચરણમ ગચ્છામિ. હવે કહી દો ને બારા કાઢે. પછી એમ કે ચાલો મિત્રો, બિચારા 5 દીથા નાયા નહીં હોય, કોથળી પોટલી પી ગયા છે, તો એને નવરાવો, સ્નાન કરાવો, આસન ઉપર બેસાડો, અને પછી ચાલો 3 વાર આંખે પાણી અડાડી અને આંખો બંધ કરી અને મનમાં 3 વાર વિષ્ણુનું નામ લો. વિષ્ણુવે નમઃ, વિષ્ણુવે નમઃ, વિષ્ણુવે નમઃ. હવે અંતર ધ્યાન થઈને મને કહો, તમે એ ગુનો કર્યો છે? હવે આમ કરવાથી ઓલા માને, એ તો પગના તળિયા મળે ફાટવા, તો કે રવા જાઓ, ખાલા કરતા કહી દઉં છું. એ તો જે વસ્તુ જેની પાસે સારી લાગતી હોય લાગે. કદાચ મારા દેશના પોલીસને જાપ કરવાની, માળા કરવાની, યજ્ઞ કરવાનો સમય ન મળે, પણ એવો નરાધમ માણસને જાહેરમાં લાવીને 4 બડા મારી લઈને તેથી મારો પરમાત્મા એની 400 માળા લખી લેતો હોય છે કે તે જબરદસ્ત કામ કર્યું છે. જેને ફરજ એ જ ધર્મ, જેની પાસે જે ફરજ હોય, આ દેશનો સારો શિક્ષક હોય સાહેબ આપ જેવા, અને એની પાસેથી જ્ઞાન લઈ અને એમ કહેવાય કે ગામના 15 જણા તરી જાય, અને ઈ આખા દેશની સેવા જેથી કરતા હોય 15 જણા, તેથી શિક્ષક ઈ ઋષિની જગ્યાએ વયો જતો હોય છે. પેલા તો આપણે ભણવા જતા તો ટીંગા ટોળી કરીને લઈ જતા, ખબર નાના હતા ત્યારે. જેને જોયું છે 40-50 વર્ષ પહેલા જેમ સ્કૂલે લઈ જતા તો ટીંગા ટોળી કરીને લઈ જતા, ઓલો રાડ્યું નાખતા, રવા ગયો નથી જાવું, મારે નથી ભણવા જાવું. એવી રીતે એક જણા ટીંગા ટોળી કરીને લઈ જતા હતા. આ રાડ્યું નાખે, રવા ગયો, મારે સ્કૂલે નથી જવું, મારે સ્કૂલે નથી જવું, રાડ્યું નાખતા હતા. એમાં એક ભાઈ, કોઈ રમણભાઈ જેવા હારા માણા હામાં મળ્યા અને કીધું કે ભાઈ ને ન જવું હોય તો મૂકી ગયો ને, બિચારા ન ભણવું હોય તો ઓલા કે વિદ્યાર્થી નથી કહો, એ કે સાહેબ આજ માઇન્ડ જડ્યા. બોલો, છોકરા શિક્ષક ને ટીંગા ટોળી કરીને લઈ જતા હતા. એ શું ભણાવી દે? એક સાહેબ સ્કૂલે ભણાવતા હુઈ ગયા. બોલો, સાહેબ હુઈ ગયા ને એટલે અમે અમુક છોકરાએ કીધું ભલે ને હુતા, આપણે ભણવું મટ્યું. પણ અમુક સારા વિદ્યાર્થી હોય ને કે પેલા સુવાનો થોડો પગાર લે, જગાડો સાહેબ ને. છોકરા અવાજ કર્યો ને સાહેબ જાગી ગયા, અને ઉલટાના છોકરા ઉપર ખીજાણા, અવાજ કરો છો? કે સાહેબ અવાજ ન કરીએ. હુઈ ગયા તમે, સુવાનો પગાર લ્યો છો? કે બેટા હું સુઈ નહોતો ગયો. હે અમે ભાળી એમ ના ખોરા બોલતા. એ તમને લાગતું હોય કેવલ મારું શરીર અહીંયા હતું, હું તો યોગ નિંદ્રામાં હતો બેટા, યોગ કરતો હતો. એમ યોગ કરતા હતા? ક્યાં ગયા હતા? મારું શરીર અહીંયા હતું. યોગ ધ્યાનથી બેટા હું નવો અભ્યાસક્રમ લેવા માટે સ્વર્ગમાં ગયો હતો, તમારી માટે સ્વર્ગમાંથી સારો અભ્યાસક્રમ લેવા. છોકરા સમજી ગયા. 15 દી થયા તો છોકરો હુઈ ગયો, અને સાહેબ એક વાડીમાં નાખ્યું, સુવાવો કે ભણવાવો? એ કે સાહેબ ઘા ન કરતા, અમે તમારી પાસેથી યોગ શીખી ગયા છીએ. ગુરુ એવા શિષ્યમાં અસર થાય કે નહીં? તું ક્યાં ગયો તો? હું સાહેબ સ્વર્ગમાં ગયો તો. ત્યાં શું હતું? એ કે સાહેબ ત્યાં જોયું મેં બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, રંભા, મેનકા, થા થઈ તકડ દિન ધા 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 તકડ દિન ધા. એમ ન્યાજીન તે હું કીધું? ન્યાજીન મેં પૂછ્યું, હું મારા સાહેબ અહીંયા આવે? શું કીધું એને? ખોટો છે.